જેની વાત ક્યારેય રદ નથી થતી. નારદહ્ય માના ઇતિ નારદ. જલ, નાર એટલે જલ થાય, જલની અંદર આગ લગાડી દે એનું નામ નારદ છે. નારદહ્ય માના. તો નારદ વ્રતિનું નામ છે. જેમ કે આગળ રામાયણની અંદર આવે છે કે મંથરા, મંથરા કોઈ સ્ત્રી નથી, મંથરા બુદ્ધિનું નામ છે. એ પુરુષમાં પણ હોઈ શકે અને સ્ત્રીમાં પણ હોઈ શકે, કોઈમાં પણ હોઈ શકે. એ તો વ્રતિ છે, મનોવ્રતિ છે. અને મનોવ્રતિ કોઈની પણ હોઈ શકે. મંથરાના આગળ વર્ણન આવશે, આવતીકાલે આપણે કરશું કે મંથરા કોને કહેવાય, તો મંથરા એને કહેવાય. શકુની કોને કહેવાય, તો શકુની એને કહેવાય. એક ઘર પરિવાર આનંદથી હરિહર કરતો હોય ને ગેલ આનંદમાં રહેતો હોય, કંઈ ઘટતું ન હોય, ભલે કંઈ ઘટતું હોય તો એનો અનુભવ ન થવા દેતો હોય, ભલે ગરીબી હોય, પરંતુ સૂકી રોટલી પણ 4 ભાગ કરીને આનંદથી ખાતા હોય, હસતા હસતા જમતા હોય અને વાતો મીઠી મીઠી કરતા હોય. અને કોઈ નવો વ્યક્તિ આવે અને સવાર થાય ને તો એકબીજા સામે મોઢા બગાડતા કરી નાખે ને, એનું નામ જ શકુની, એનું નામ જ મંથરા અને એનું નામ જ એ વ્રતિ. કેવી વ્રતિ? જે આ ચંડી દેવી જેવી વ્રતિ હોય ને એનું નામ છે.